હુમલો થયો અને ડ્રગ્સનો પકડી કરવામાં આવ્યો તો મામલો શું છે? આરોપી કોણ છે અને કેટલું ડ્રગ્સ મળ્યું? તારીખ 17 એપ્રિલના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે પ્રકારે ઘણા સમયથી સતત યુવાધનને બરબાદ કરતા જે નશાલાયક પદાર્થો છે એને પકડવા અને એ પ્રવૃત્તિમાં સંડોવાયેલ જે વ્યક્તિઓ છે, જે ગુનેગારો છે, એમને પકડવા માટેની કામગીરી સતત ચાલી રહેલી છે. જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચની સૂચના મુજબ અલગ અલગ ટીમો અલગ અલગ દિવસોએ અલગ અલગ સ્થળોએ આ પ્રકારે એક પ્રકારનું સતત પેટ્રોલિંગ અને સતર્કતા રાખી રહેલા હતા. એમાં જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે એ ટીમ જ્યારે ભાટ ગામમાં એમને જે પેટ્રોલિંગમાં હતા એ વખતે એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી અને એક બુલેટ મોટરસાયકલ ઉપર કુલ 4 માણસો જે રીતે વાતચીત કરી રહ્યા હતા. તો સ્વાભાવિક છે કે પોલીસ એને તપાસે અને તપાસમાં જ્યારે નજીક ગયા ત્યારે અંદર જે બેઠેલો વ્યક્તિ હતો એણે જોરથી બૂમ પાડી કે પોલીસ છે અને તરત જ એમણે ગાડી ભગાવી. આ જે ગાડી ઉભેલી ગાડી જ્યારે ભગાવી એમણે ત્યારે જે ત્યાં પેટ્રોલિંગમાં હતા ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શર્મા તથા એમની સાથેના પોલીસ કોન્સ્ટેબલ રમેશ, આ બંને જણાએ ગાડી રોકવાનો પ્રયત્ન કર્યો. એમાં જે રમેશ છે ગાડીના આગળના ભાગે હતો એટલે એ ગાડીના ધક્કાથી ઉછળાઈને પડ્યો. ગાડી પકડી રાખી એટલે થોડો ઘસડાયો છે, એને માથે પણ ઈજા થયેલી છે. આ વખતે જે પીએસઆઈ શર્મા છે એમણે હિંમત રાખી અને કારનો દરવાજો ખોલી જે વાહન ચાલક હતો એને પકડી લીધો. એ પકડીને જ્યારે એને બહાર કાઢતા હતા અચાનક જ એણે ગાડીમાં રાખેલો એનો જે ખુરકી આકારનો જે છરો હતો એ લઈને એણે પીએસઆઈ શ્રી શર્મા ઉપર હુમલો કર્યો. એમણે સ્વ બચાવમાં હાથ આગળ કર્યા તો એમના હાથમાં ગંભીર ઈજાઓ થયેલી છે. સાથળના ભાગે પણ ઈજા થયેલી છે. એ જ રીતે રમેશને પણ હાથના ભાગે અને માથાના ભાગે ઈજાઓ થયેલી છે. આ જે ટીમ હતી કુલ 5 લોકોની હતી. એક પીએસઆઈ અને 4 માણસો હતા. ખાનગી વાહન અને મોટરસાયકલ ઉપર આ પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. આ વખતે જે બુલેટ મોટરસાયકલ પરના જે 2 માણસો હતા એમને બાકીના માણસોએ પકડી લીધેલા, પણ ડ્રાઈવરની સીટમાં બાજુમાં બેઠેલો જે માણસ હતો એ ભાગ્યો એટલે આ ટીમ પૈકીના એક પોલીસ જે કોન્સ્ટેબલ છે એની પાછળ દોડી ગયેલા. આ ઝપાઝપીને જે પ્રકારનો જીમલેણ હુમલો હતો પણ પોલીસ ટીમે ખૂબ જ હિંમત રાખી અને સમય સૂચકતા વાપરી અને આ બંને જણને કબજે કરે જરૂરી બળ વાપરી એમના હાથમાંથી આ ઘાતક હથિયાર પણ છોડાવ્યું અને એને પકડ્યા પછીની જે પૂછપરછ થઈ એમાં જે આ વાહન ચાલક હતો અને જેણે હુમલો કર્યો પોલીસ ટીમ પર એનું નામ છે કાળુભાઈ રાજુભાઈ ડફેર, જે મૂળ રાજપુર, તાલુકો કડી, જિલ્લો મહેસાણાનો છે. અને બાકીના જે 2 પકડાયેલા છે એમાં એક નીરવ અરુણભાઈ ચૌધરી જે માંડવી સુરતનો છે અને નિકુલજી અબુજી ઠાકોર જે સરગાસણ ગાંધીનગર ખાતે કાચા છાપરામાં રહે છે. પ્રાથમિક પૂછપરછમાં જે પ્રકારની માહિતી મળી એમાં જે ભાગી ગયેલો વ્યક્તિ છે એનું જે નામ મળ્યું છે એ કલ્પેશ ઉર્ફે કમો પરમાર. એ છત્રાલથી એટલે કડી પાસે જ રહે છે એટલે આ કાળુ ડફેરના સંપર્ક વાળો માણસ હતો અને આ કલ્પેશ જે છે, કલ્પેશ ઉર્ફે કમો, એ આ જે એમડી ડ્રગ્સનો જથ્થો જે છે એ જ લાવ્યો હતો અને ડફેરને સાથે રાખીને 2 જણ સાથેનું ડીલિંગ કરવાનું. આ જે કુલ જથ્થો એમની પાસેથી મળી આવ્યો છે એમના પર્સનલ પોઝેશનમાંથી એ કુલ 197.48 ગ્રામ છે, જેની કિંમત 5,92,000 થાય છે અને બાકીનો જે મુદ્દામાલ છે કુલ મળીને 8,90,640 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. આ તમામ જે પકડાયેલા આરોપી જે છે એ પૈકીના 3 આરોપી એટલે જે ભાગી ગયો છે એમના વિરુદ્ધ એટલે કુલ 4 આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળની વિધિ જોગવાઈઓ મુજબનો ગુનો નોંધવામાં આવેલો છે, જેની તપાસ હાલ ચાલી રહેલી છે. આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ આપેલા છે અને જે પોલીસ ટીમ પર હુમલો કર્યો અને જેણે ગંભીર ઈજા પહોંચાડી છે એ કાળુભાઈ ડફેર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1) અને 121(2) 221 મુજબનો અલગથી એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બંને ગુનાની સઘન તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આગળ આ જથ્થો ક્યાંથી લાવવામાં આવેલો છે, અહીંયા જે પ્રકારે જે ડીલ કરવા આવ્યા છે એમાં એક જે માંડવી સુરતનો વ્યક્તિ છે અને બીજો સરગાસણ ગાંધીનગરનો છે. તો આગળની જે પણ તપાસ અત્યારે હાથ ધરવામાં આવી રહેલી છે
એ પ્રકારે આના મૂળ સુધી પહોંચવામાં આવશે. કાળુ ડફેરનો જે છે એનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી. એના વિરુદ્ધ એક અગાઉ મોટર વ્હીકલ એક્ટમાં એનું વ્હીકલ ડિટેન થયેલું હતું. એ માત્ર ગુનો છે. એની ઉંમર આમ 24 વર્ષ છે, લખાવે છે 32 વર્ષ. કાળુ ડફેર જે કાળુ ડફેર જે છે એની જે પ્રકારની માનસિક હિંસકતા જોતા એવું લાગે છે કે એ એના વિરુદ્ધ ગુના નોંધાયેલા નથી, પણ કદાચ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલો હોય. અને નીરવ ચૌધરી અને નિકુલ અભુજી ઠાકોરના પણ જે ગુનાહિત ભૂતકાળ જે છે, એકચ્યુઅલી પ્રાથમિક પૂછપરછમાં એમને આ જે બહુ જ ગંભીર અને પતનના માર્ગે દોરનારો જે રસ્તો છે ડ્રગ્સનો, એમાં એમને કમિશનની લાલચથી એમણે આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું એમણે જણાવ્યું. ત્રણેય જે અત્યારે હાલ અમારી પોલીસ કસ્ટડીમાં છે એ લોકો ખાસ બહુ અભ્યાસ ધરાવતા નથી. 12 સુધીનો અભ્યાસ કરેલો છે અને છૂટક જ્યાં મળે ત્યાં નાની મોટું કામ કરે છે. જે ભાગી ગયો છે કલ્પેશ ઉર્ફે કમોઈ અને જે કાળુ ડફેર છે એ લોકો ડ્રગ્સ લઈને આવ્યા હતા અને ખરીદવામાં આ નીરવ ચૌધરી અને નિકુલ જે ઠાકોર હતા એમની જે પ્રાથમિક પૂછપરછ થઈ છે, આ બંને લોકો ડ્રગ્સ લઈને આગળ આ જ જથ્થો સેમ, કારણ કે એમની પાસે એવું નેટવર્ક નથી કે જે છૂટક વેચી શકે. એટલે એ લોકો એવા જ વ્યક્તિની એમનું કહેવું છે કે અમે શોધી અને પછી અમારું જે પણ નફો થાય એમાંથી એ અમે રાખી લઈને વેચી દેવાના હતા. આ ત્રણેય વ્યક્તિઓ આર્થિક સ્તરે જોવા જઈએ તો સામાન્ય પ્રકારનું આર્થિક એમનું જીવન ધોરણ છે, પણ કોઈ નાણાકીય મુસીબતમાં હોય ને આ કામ કરવા આવેલા હોય એવું પૂછપરછમાં જણાયેલ નથી. હાલ ગુનાની તપાસ ચાલી રહેલી છે, એટલે આ મુદ્દામાલ એમને ક્યાંથી આવ્યો, કેવી રીતે એમણે મેળવ્યો અને આગળની જે પણ આખી જે વેબ છે આખું એની તપાસ હાથ ધરવામાં આવી. જે પ્રકારે બંને અમારા પીએસઆઈ શ્રી શર્મા તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશને જે પ્રકારે ઈજાઓ થયેલી છે, હાલ પરિસ્થિતિ સાચી છે, પણ એમના ઈજાની જે અસર છે એ વધારે છે. હથેળીમાં 6 ટાંકા આવેલા છે અને હાલ એ સારવાર એટલે આરામમાં છે, રેસ્ટ ઉપર છે.